વ્રજલીલામાં ઓલી ગાડી નીકળી ગઈ બંગાળની. ઓલા અડધો કલાક પછી તન્મય માતામાંથી બહાર આવ્યા. બધાને પૂછ્યું, ગાડી? એ કે તમે ઊભા હતા ને તમારી સામે તો ગઈ, હવે તો કાલે. હવે કે એક દી તો પાછું મારે. અહીંયા જે એના આ ગુરુ હતા જેના માથે મદન મોહનજી બિરાજતા હતા, એને લાડલીજીએ કહ્યું કે મેં એને સ્વપ્નમાં બોલાવ્યો છે, કેમ તમે એને પાછો કાઢ્યો? એના ગુરુની નામાવલી જુઓ, તમારા મંદિરની નીચે મેં મૂકી છે. ગુરુ તો આમ એ ક્યાં કેવો વૈષ્ણવ, એની કાનેથી રાધાજી મારી યારે બોલ્યા. હવે તો મારી ઉંમર થવા આવી, આટલા વર્ષોથી હું સેવા પહોંચું છું, પણ મને ક્યાંય એક ચમકારો, એક એવો સાનુભાવ નથી, અણસાર નથી આવવા દીધી. ને આજે આ વૈષ્ણવ, હવે હું એને ગોત્યા હોય. એ ત્યાંથી નીકળ્યા અને આ પાછા કે હવે કાલ સુધી તો મારે રહેવું પડે, એટલે વૃંદાવનમાં રખડીશ, ક્યાં જવાનું કાંઈ ખબર નથી. એ સામેથી આવે અને ગુરુ સામેથી બી ગયો કે હાય હાય કહેશે તું ગયો નથી, એટલે છુપાવા ગયો તો એટલે ગુરુએ દોડીને પકડી લીધો. હાલ તારી કાનીથી તો મારો મેળ પડી ગયો. અને મને લાડલીજીએ દર્શન આપ્યા. તને સ્વપ્ન આપ્યું હતું? ગુરુદેવ પણ એવું કહેવાય નહીં ને, સાનુભાવ તો ના જતા હોય ને. ગુરુદેવે કહ્યું આવી જા, આ મદન મોહનજીની સેવા હવે તારે જ પહોંચવાની છે. અને વૈષ્ણવએ મદન મોહનજીની સેવા ગુરુદેવ ગયા પછી પોતે જ પહોંચવા માંડ્યો. તો આજે આ વાત 100-150 વર્ષ પહેલાંની જ છે. તો આજે પણ આવું બધું બને છે મારા વાલા. એટલે પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ જેની લાયકાત હોય ને એને ઠાકોરજી જતાવે જતાવે જતાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તમે વિચાર કરો, સવારની હોતી જ નથી, કોઈ યારે બોલે કે નથી કાંઈ વાતચીત, રડે જ રાખું, સખત દુખાવો થાય છે અને મોઢામાંય ચાંદા પડ્યા છે, ખવાતું નહીં, મોઢું જલાઈ ગયું છે. આ કોણે ઊભી કરી? વલ્લભની ઈચ્છા હોય. હવે હાથ કેવા જલાઈ ગયા છે કે આમ નથી થતું, બરાબર. આજે અત્યારે થોડું આમ થયું. તો આ બધું આની કૃપા સિવાય, જો આ 12 ગજ કૃપાનો છે મારા વાલા. તો નાની વાતના વિરામ આપીએ. હવે વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. अठ्योतेरमी साखी मन नख चित दौ कुल हे सीढ़ी सुभग न गहीर श्री यमुना जी हरि बामते धरे सुभग वपुने रश्री वल्लभ धरे सुभग वपुरी. હવે નીચું જોવાય નહીં ને ઊંચું આમ થાય ને. હું શ્રી યમુના મની ન ખચિત દૌ કુલ હે. યમુનાજીના 2 તટ રત્ન જટિત. કાલે આપણે વાત કરી. સીઢી સુભગ નગ નીર. સીઢીમાં કેવા હીરા જડ્યા છે. કાલે આપણે ઓલા અકબરનો દાખલો દીધો. એક હીરો નંખાવાની એની ત્રેવડ હતી. ક્યાં ગયું તારું દેશાધિપતિ? ક્યાં ગયો તું દુનિયાનો રાજા? ભાઈ અમારા રાજો છે ને એની પાસે દુનિયાનું કાંઈ ન આવે, તને શું ખબર પડે? શ્રી યમુનાજી હરિભામતી. યમુનાજી કોણ છે? ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. ધરે સભગ વપુનીર. યમુનાજી કેવા વિલસી રહ્યા છે. કાલે જ અમારે હોલમાં એક બેને કીધું કે 50-60 વર્ષ પહેલાં અમે યમુનાજીના દર્શન કર્યા હતા. તો યમુનાજીની આરતી થતી હતી તો કાચબાઓ બધા સ્થિર થઈ ગયા. યમુનાજીનું જળ સ્થિર થઈ ગયું
હવે જે કાચબાને દર્શન નહોતા થતા નીલાબેન, એ 4-5 કાચબા એકબીજાની ઉપર ઊભા રહી ગયા અને દર્શન કર્યા. આટલા યમુનાજી સાક્ષાત અત્યારે જ, પણ અત્યારે ઓલું કેમિકલનું જળ આવી ગયું એટલે યમુનાજી પિયર વયા ગયા. કાલિંદી બેટી જેમ કે કોઈ દિવસ એમ ન કહેવાય યમુનાજી સુકાઈ ગયા, યમુનાજીમાં જળ નથી. એ તો માવતરે ગયા છે. એ બિલખાના છે ને એટલે એ પેલું સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષા બોલે. એ તો અમારા યમુનાજી તો માવતરે ગયા છે. તો અત્યારે આપણા યમુનાજી માવતરે ગયા છે. પણ જે હકીકત છે કે યમુનાજીના અમે એવા દર્શન કર્યા છે. અમે અત્યારે માનો કે 68-70 હોઈએ તો અમે લગભગ 50-55 કે 52 વર્ષ પહેલાં ગયા હતા. ત્યારે યમુનાજી જે બે કાંઠે વહે, તમને ખબર છે આપણે ઓલા ગાયનું દાન દીધું ત્યારે આ છોકરાઓ બધા ગયા હતા હરિદ્વાર, અને આપણે કીધું કે આકાશ તું ઉતરી જા. એની ભેગા 14 જણા હતા. હવે એ કે ઈલાનથી અમે ઉતરી જાય ને અત્યારે વેકેશન, ઓલા દિવાળીનો ટાઈમ અને ભાઈ બીજ નાવા ઓલા મર્યાદા માર્ગે એ બધા આવે. એટલે આકાશ કે મમ્મી તું કહેતી હો તો હું એકલો. મેં તો ભાઈ ઉતરી જા ને, આપણે અહીંયા ગાયનું દાન દેવાનું તો તું હો તો પછી તારી ઈચ્છા. હું કોઈ દિવસ કોઈને કાંઈ આગ્રહ ન કરું, કોઈને કાંઈ પરાણું ના કરાવું. વલ્લભ વિચારે એ બધું બરાબર. હવે સવારે 4 વાગે 14 જણા આવ્યા. ઈલાનથી અરે બાપા 14 જણા. બધાએ આવીને સ્નાન કર્યું અને સરસ મજાના અપરસના કપડાં પહેર્યા બધાએ, અને કે અમે યમુનાજીમાં ગોળની આજ્ઞા લઈ અને સ્નાન કરી આવ્યો. ભાઈ બીજ છે તો જઈ આવો, ગીરદી તો બહુ હશે. એ કે યમુનાજીની ઈચ્છા હશે થશે. એમાં જામખંભાળિયાના વૈષ્ણવ ઘણા બધા હતા અને એટલા બધા સૌરાષ્ટ્રમાં તો ભાવ એટલે ઘરે સ્નાન કરીને ગયા. તો બે જે બાજુમાં ઉતરા હતા એ કે યમુનાજીમાં સ્નાન કરું પછી હું કામ કરું છું? તો એમણે જે ભાવ કીધો એ કેટલો સુંદર. એ કે આપણે બધા બાથરૂમ ગયા હોય, આમ તેમ કર્યું હોય, ક્યાંય અડ્યા હોય, તો યમુનાજી તો ઠાકોરજીના ચતુર્પ્રિયા છે. તો આપણાથીને એમને અશુદ્ધ દેહથીને સ્નાન થાય, આપણે શુદ્ધ થઈને જવું જોઈએ. આપણે મજાના રેશમી અપરસના કપડાં પહેરીને જવું જોઈએ. અને પછી બધા એની ભેગા ગયા અને યમુનાજીમાં એ કેલાનથી અમે ગયા અને જે કેસરની સુગંધ આવે, જે કેસરની સુગંધ આવે, અમે ત્યાં 14 જણા આમ કરીને બેસી ગયા, સ્નાન કરવાનું ભૂલી ગયા. એ કેટલી વાર 5 કે 25 સેકન્ડ આવી પછી ગઈ, પછી અમે સ્નાન કર્યું. પણ એટલું શુદ્ધ જળ અને યમુનાજી ભરપૂર. આટલા બધાએ સ્નાન કર્યું પણ ક્યાંય અમને ગંદકી ન દેખાડી, કારણ કે યમુનાજી તો શુદ્ધ કરવાવાળા છે, એમાં ગંદકી ક્યાંથી હોય? આ તો તમે હતા બરાબર, આપણો જાત અનુભવ છે. આ છેલ્લા 10 વર્ષથી ને આ યમુનાજીમાં પૈસા માટે થઈને ફેક્ટરીવાળાએ જે કેમિકલના પાણી છોડે છે અને સરકાર કેમ કાંઈ કરતી નથી એ હવે આપણે બધાએ પ્રયત્ન કર્યા. આપણે બધાએ આટલું બોલ્યા, આટલા લખીને મોકલા, આટલા પોસ્ટકાર્ડ મોકલા, આટલા ઈમેલ મોકલા, પણ સરકાર જો સત્તા આગળ સાણ પણ નકામું. હવે બધા પ્રયત્ન કર્યા પણ કાંઈ મેળ પડ્યો નહીં. પણ છતાંય હૃદયથી અમે યમુનાજીને એ જ વિનંતી કરીએ છીએ કે એમના હૃદયમાં આપ બિરાજો અને અમારું પહેલું કામ જોઈએ યમુનાજી શુદ્ધિકરણથી શરૂ કરશે તો એમની સરકાર 5 વર્ષ એટલી ઘરે રાટ ચાલશે કે એમને બીજું કાંઈ કરવું પડશે નહીં. કારણ કે માને પગે લાગી જઈએ. આજે છોકરાઓ જાય સ્કૂલે એક્ઝામ દેવા, કોલેજમાં કે ઇન્ટરવ્યૂ દેવા, તો માને પગે લાગી જઈએ અને માના આશીર્વાદ હોય કામ નિષ્ફળ ન જાય. તો અમે આ ગવર્મેન્ટને કહીએ છીએ કે પહેલું કામ અમારું યમુનાજી શુદ્ધિકરણનું માનું કરજો, તો મા એવા આશીર્વાદ આપશે કે 5 વર્ષ તમારી સરકાર બધા સારા કાર્યો જ કરશે અને એમાં તમે સફળ થશો. પણ શરૂઆત અમારા યમુનાજી શુદ્ધિકરણથી આપ કરો એવા અમારા બધાના અંતરની આશા છે. બોલો વલ્લભા. આ સાખીના વિરામ આપીએ. 19
ઉભય કુલ નિજ કાંબહે તરંગ જો સીડીમાં યમુના જગત વૈકુંઠ કી પ્રકટ નિશેની જાન શ્રી વલ્લભ પ્રકટ નિશેની જાન. હરિરાય વાંગ મુક્તાવલી. શૃંગાર રસ સંસ્થા ધ્યાય ભાવમ પ્રભુર્ભુત રસો નિરૂપિત શાસ્ત્રે યાત રસતાત ગેવહી નૃત્યબંધાદિ વિબોધ્ય ક્રિયા તત્રાપી કારણમ. ગુજરાતી. શૃંગાર રસના આધારરૂપ જે સાઈ ભાવ છે તે પ્રભુ છે. કેટલાય સંશય કેટલી જાતના ભાવ હોય, એમાંનો એક શૃંગાર ભાવ છે, સાઈ ભાવ છે, સંચિત ભાવ હોય, ઘણા બધા જાતના હોય. રસશાસ્ત્રમાં જેવા પ્રકારની રસની વાત કરવામાં આવી છે તેવો જ નૃત્ય બંધાદી સ્વરૂપથી જાણવું, એમાં પણ ક્રિયાકારણ રૂપ છે. આનું વિવરણ આગળના શ્લોકમાં આવે છે. આપણામાં જો આમાં ઘણું બધું મર્યાદા માર્ગી આવે એ આપણા કામનું નથી હોતું, પણ પુષ્ટિ માર્ગી આવે એમાં આપણે તો જે ભાવ અત્યારે આપણે અડેલની માનસી કરી, હવે એ બેનનો ભાવ હતો, એ વૈષ્ણવનો ભાવ હતો, એ ક્યાંય લખેલું નથી. તો ઘણીવાર જેને જેવો ભાવ આવે એવો વ્યક્ત કરે. એટલે પુષ્ટિ માર્ગમાં કોઈ શાસ્ત્ર પ્રમાણે ભાવ લાવો કે હવે તમે બાળ ભાવ લાવો, હવે તમે સાઈ ભાવ લાવો, હવે તમે સંચિત ભાવ ના ભરવાલા, આમાં કાંઈ લખાણ. આજે અંદરની ઉર્મી આવે, આજે છોકરો પરણીને એની વહુને પ્રેમ કરે તો હવે એમ કે હવે હું તારા શૃંગારનું વર્ણન કરીશ, હવે હું તારા વસ્ત્રનું, એ ઓટોમેટિક જે ભાવ આવી જાય. એટલે પુષ્ટિમાં ભાવ જ મહત્ત્વનો છે, બાકી મર્યાદામાં આ બધું ખરું. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી કહે છે હવે મારું હૃદય શુદ્ધ થઈ ગયું, કારણ હવે મારા વિષય આસક્તિ છૂટી ગઈ. હવે બધું મનમાંથી ને દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ બધું છૂટી ગયું. હવે મને કૃષ્ણ સિવાય કાંઈ દેખાતું નથી. જ્યારે આપણી સ્થિતિ આવી થાય પછી લીલામાં જાય તો વાંધો નહીં. હજી અહીં બધું ભર્યું છે ને લીલામાં જઈએ ક્યાંય કોઈ હંગરે નહીં. ભગવાન શ્રી કૃષ્ણમાં મતિ થવાથી વિષયોનો સંગ છૂટી ગયો, ત્યારે અંતઃકરણ શુદ્ધ થયું, એટલે ક્યાંય મનની મલિનતા પાકી ગઈ. આ મળ પાકે તે માટે શરીર ધારણ કર્યું હતું, પણ હવે તે શરીરનું કોઈ પ્રયોજન રહ્યું નહીં. એટલે તે શરીરને લેવા કાલ પ્રાદુર્ભૂત. હવે મારું શરીર પાકી ગયું એટલે કાળ પ્રગટ થયો. હવે કાળ આવ્યો, તે શરીરનો પ્રારંભ કરનાર અદ્રષ્ટની સમાપ્તિ વખતે અથવા શરીર ગ્રહણ કરવા કાળ આવ્યો. હવે મૃત્યુ આવ્યું કે ભાઈ હવે હાલો, હવે તમે શુદ્ધ થઈ ગયા, હવે તમારા મનમાંથી બધું નીકળી ગયું, હવે તમારા હૃદયમાં કૃષ્ણ પધાર્યા, હવે તમને કૃષ્ણ સિવાય બીજો કાંઈ દેખાતું નથી. વિવરણ. બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવી કથા છે કે બ્રહ્માજીએ નારદજીને આજ્ઞા કરી કે તમે ગૃહસ્થાશ્રમ માંડો, પણ નારદજીએ એમની આજ્ઞા માંડી નહીં. એટલે બ્રહ્માજીએ નારદજીને શાપ આપ્યો કે તમે સ્ત્રીની કામનાવાળા અને દાસીપુત્ર થયા ને દાસીપુત્ર. તે શાપથી પ્રથમ ઉપબ્રહણ ગંધર્વ થયા અને પછી દાસીપુત્ર. એટલે શાપની હવે સમાપ્તિ થઈ ગઈ. જે બ્રહ્માજીએ શાપ આપ્યો હતો હવે બધું પૂરું થઈ ગયું, હવે એકદમ શુદ્ધ થઈ ગયા, સિદ્ધ થઈ ગયા, સજાવ્યા, સમર્પ્યા, હવે પૂરેપૂરા પ્રભુના થઈ ગયા. સુબોધિનીજી. કાળ કેવી રીતે આવ્યો તો કહે છે તરિત તવ સૌદામિની, તે કાળ વીજળી ઝબકેમ આવ્યો. જો મૃત્યુ આવે છે ને
કરોડો જણા બેઠા હોય, પણ 1 સેકન્ડમાં તમારો જીવ ક્યારે વયો જાય, વીજળી ચમકી જાય, તમને ન ખબર પડે, પણ આજ કોઈ જોઈ ન શકે. સમજી જાય કે હવે ખોડ્યું જ છે, હવે આમાંથી આત્મા જતો રહ્યો. પણ આત્મા જતાના દર્શન આજની તારીખ સુધી કોઈ કરી શક્યું નથી. મૂળ શ્લોકમાં વીજળી માટે તડિત શબ્દ મૂક્યો છે અને પાછો બીજો સૌદામિની શબ્દ મૂક્યો છે. વિજયધ્વજની ટીકામાં કહે છે કે તડિતનો અર્થ શીઘ્ર કરવો અને સુદામ પર્વત પર થયેલી વીજળી સૌદામિની કહેવાય. સુદામ પર્વત પર જે વીજળી થાય એને સૌદામિની કહેવાય. સુદામ પર્વત સ્ફટિકનો છે, તેથી વીજળી ઝબકે ત્યારે અત્યંત આમ ચમકે, સ્ફુટ થાય. તેવી રીતે કાળનું સ્ફુટપણું બતાવવા માટે તે દ્રષ્ટાંત આપેલો છે. અથવા જેમ વીજળી નજીકમાં થાય તેમ કાળ આવ્યો એવો અર્થ આપ્યો છે. જેમ ગાજવીજ સાથે વરસાદ થાય તેમ પહેલાં શરીરમાં રોગ વગેરે આવવા માંડે, રોગ વધે, પછી શરીરમાંથી રાતમાં જાય. જેમ ઓલા વાદળા ગરજે ને વીજળી ચમકે ને એમ આપણા શરીર ધીમે ધીમે પછી કૃશ થવા માંડે, પછી એમાંથી આત્મા જવા માંડે. શરીરમાં રોગાદીનું આક્રમણ થાય અને પછી કાળ શરીરને લઈ જાય. પણ અહીં એમ ન થયું. અહીં તો હરિની કૃપાથી કાળ જ પહેલાં પ્રગટ થયો. જેમ વીજળીનો અચાનક ઝબકારો થાય એમ કાળ પ્રગટ થયો. કાળ નારદજીના પંચમહાભૂતોના બનેલા દેહને ગ્રહણ કર્યો. પછી કલ્પાંતે નારદજીનો ફરી જન્મ થયો. તેનું વર્ણન હવે પછી 3 શ્લોકોમાં કરે. હવે મારાથી એને કાંઈ બોલાશે નહીં અને કાંઈ થશે નહીં. બોલો વલ્લભાધીશ શ્રી ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आकली में जासोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. વલ્લભની વાણી અને ભૂલો એમ મારે. બોલો વલ્લભાધીશ કી જય.
બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.